નમસ્કાર, હું મયુર મેવાડા. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વાત કરીએ તો એક તરફ ગુજરાતમાં જે મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય કે પછી કચ્છ હોય, તમામ જગ્યાએ ભારે વરસાદના કારણે પાણી જોવા મળી રહ્યું છે. કહી શકાય કે જનજીવન છે તે જનજીવન પણ અત્યારે જે વરસાદી પાણી ભરાયા છે તેના કારણે હેરાન પરેશાન થઈ ગયેલા છે. લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ પડી રહ્યું છે. ત્યારે અત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કે જે એક તરફ એવી વાતો કરતી હોય છે કે અમે જે ગુજરાતની પ્રજા માટે લડી રહ્યા છે, અમે ગુજરાતની પ્રજાનો અવાજ ઉપાડીશું, પરંતુ આ જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે અત્યારે ગુજરાતની પ્રજા, જે ગુજરાતની જે જનતા છે કે જેને મુશ્કેલી પડી રહી છે, ત્યારે તેમની સાથે જવાની બદલે માત્ર એસી ચેમ્બરોમાં બેસીને મિટિંગો કરી અને જે મીડિયા બાઇટ છે તે આપી રહ્યા છે કે સરકારના જે કામગીરી છે તેમાં ઉણપ જોવા મળી છે, સરકારની કામગીરીમાં ભ્રષ્ટાચાર છે તે જોવા મળી રહ્યો છે. અને તે રીતે જે માત્ર વાતો કરીને જે પ્રજાની પાછળ તે લોકો ઊભા હોય તેઓ અત્યારે બળાપો છે તે કરી રહ્યા છે, તેવું જે અત્યારે જનતાને દેખાડી રહ્યા છે. જે પ્રમાણે આજ કહેવાય કે આજે કોંગ્રેસ ઓફિસ ખાતે જે કોંગ્રેસ ભવન છે ત્યાં ગાડી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના જે કોંગ્રેસના જે નેતાઓ છે તે લોકો દ્વારા એક બેઠક છે તે યોજવામાં આવી. અને આ બેઠકની અંદર જે કહેવાય કે ગુજરાતની અંદર જે પ્રમાણે અત્યારે તારાજી સર્જાઈ છે તેને લઈને આ બેઠક છે તે યોજવામાં આવી હતી. પણ ખરેખર આ બેઠક યોજવાને બદલે આ કોંગ્રેસના નેતાઓ અને જે આગેવાનો છે તે લોકોએ ત્યાંની જે જનતા છે તે લોકોની જોડે જવાની જરૂર હતી. જે વિસ્તારોમાં પૂર છે તે વિસ્તારોમાં તે લોકો જે ફસાયેલા છે તે લોકોને બહાર કાઢવા માટે તે લોકોએ ત્યાં જવાની જરૂર હતી. એના બદલે તે એસી ચેમ્બરોમાં બેસીને મિટિંગ કરી રહ્યા છે અને સરકારની જે ભ્રષ્ટાચારની વાતો છે તે માત્ર કરવામાં આવી રહી છે. પરંતુ જે કોંગ્રેસ કે જે કહેવાય કે તે વિરોધ પક્ષમાં છે અને તે વિરોધ પક્ષમાં રહીને એવું કહે છે કે અમે અત્યારે હાલ ગુજરાતની જે જનતા છે તે લોકોને જે પડતા પ્રશ્નો છે તેનો અમે અવાજ ઉપાડીશું, પરંતુ તે અવાજ ઉપાડવાના બદલે અત્યારે હાલ જે પૂરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં ગાડી તેમને જવાની જરૂર હતી, પરંતુ તેના બદલે માત્ર તે બેસીને વાતો કરવામાં માનતી હોય તેવું જ લાગી રહ્યું છે. અને એટલા જ માટે જે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ જે સત્તાથી દૂર રહેતી હોય તેવું જ લાગી રહ્યું છે. બીજી તરફ એક બીજા જે વિડીયો સામે આવ્યા હતા કે જેમાં બહુચરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર અને તેના આગેવાનો કોંગ્રેસના કે જે બહુચરાજીને જોડતો જે અંડરબ્રિજ છે તે અંડરબ્રિજમાં સ્વિમિંગ કરતા નજરે પડ્યા હતા. અને તે એવું કહી રહ્યા છે કે અમે આ સ્વિમિંગ કરીને અહીંયા વિરોધ છે તે કરવા માગી રહ્યા છે. અત્યારે આ વિરોધ કરવાનો સમય ન હતો. અંડરબ્રિજમાં પાણી ભરાયું છે તે નિકાલ કરવાનું કામ તો થશે, પરંતુ તે વિરોધ કરવાને બદલે તે અંડરબ્રિજનું પાણી કઈ રીતે કાઢવું તેના માટે તંત્ર સાથે બેસીને જો ખરેખર ચર્ચા કરી હોત ને તેમના કામમાં જો લાગ્યા હોત તો આ જે અત્યારે 50 ગામ કે જે કહેવાય કે આ અંડરબ્રિજમાંથી પસાર થઈને 50 ગામો છે કે જે સંપર્કમાં આવતા હોય છે તે સંપર્ક વિહોણા થયા છે, તે 50 ગામના સંપર્કમાં આવી શકાય, પરંતુ તેને બદલે આ ભરતજી ઠાકોર અહીંયા ગાડી સ્વિમિંગ કરીને વિરોધ છે તે દર્શાવી રહ્યા છે. એ જગ્યા કે જ્યાં ગાડી અત્યારે પોલીસ તંત્ર હોય કે પછી સ્થાનિક તંત્ર હોય લોકોને ત્યાં ના જવા માટે આહવાન છે તે કરતા હોય છે, કહેતા હોય છે કે અહીંયા ગાડી ના જવું, જેથી કરીને જે અંડરબ્રિજ છે કે જેમાં પાણી ભરાઈ ગયા છે, લોકો ફસાઈ જાય તેવી સ્થિતિ જે અત્યારે ઉપસ્થિત થઈ છે. અને તે સ્થિતિમાં ત્યાં ગાડી પૂર્વ ધારાસભ્ય સ્વિમિંગ કરીને વિરોધ છે તે દર્શાવી રહ્યા છે. આ તો કેવા પ્રકારનો વિરોધ કહેવાય? અનોખો વિરોધ છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો, પરંતુ હાલનો સમય ત્યાં વિરોધ કરવાનો નથી, પરંતુ ત્યાં ગાડી જે ત્યાંની જનતા છે કે જેમને હાલાકી પડી રહી છે તે લોકોની સાથે જવાનો સમય છે. તેના બદલે ત્યાંના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર અને કોંગ્રેસના આગેવાનો સ્વિમિંગ કરીને વિરોધ કરતા નજરે પડી રહ્યા છે. અને પોલીસ પણ ત્યાં મુખ પ્રેક્ષક બનીને ઊભી રહે છે. પોલીસ દ્વારા પણ એવું કહેવામાં નથી આવતું કે ત્યાં ગાડી જવામાં ખતરો છે, એની અંદર ના જવાય, પરંતુ પોલીસ ત્યાં માત્ર ઊભી રહે છે અને તેમને વિરોધ છે તે કરવા પણ દે છે. એટલે અહીંયા અનેક સવાલો છે કે જે કોંગ્રેસ ઉપર ઊભા થઈ રહ્યા છે. ત્યારે આજે જે બેઠક કોંગ્રેસ ભવન ખાતે કરવામાં આવી તે બેઠકને લઈને કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ શું કહી રહ્યા છે તે પણ આપણે એકવાર સાંભળી લઈએ. સૌથી પહેલા તો જે કોઈ પરિવારોએ પોતાના પરિવારજન ગુમાવ્યા છે એમને મારી સહાનુભૂતિ કોંગ્રેસ પક્ષ વતી અને અંગત રીતે દર્શાવું છું. મૃતક આત્માઓની ચીર શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું. ખૂબ બહોળા વિસ્તારમાં અતિવૃષ્ટિથી પ્રભાવિત લોકો થયા છે. કેટલીક જગ્યાએ આજે પણ વડોદરામાં, જામનગરમાં, કચ્છના કેટલાય ગામડાઓમાં લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અને વડોદરા જેવા શહેરમાં કે જામનગર જેવામાં પણ
બીજા માળ ઉપર ને ઉપર લોકો ચડ્યા છે, એમને શુદ્ધ પીવાનું પાણી કે એમના મોબાઈલ પણ ચાર્જ ન કરી શકે એ માટે ઇલેક્ટ્રિસિટી પણ નથી. પેરિશેબલ ગુડ્સ કહીએ કે દૂધ જેવી વસ્તુઓ છે, નાના બાળકો હોય એની જરૂરિયાતો છે, એ ત્યાં પહોંચી નથી શક્યો. આ કોઈ રાજકારણ કરવાનો સમય નથી અને રાજકીય આક્ષેપોમાં હું પડવા પણ નથી માંગતો, પરંતુ તંત્રએ તત્પરતા વધારે દાખવવાની તો ચોક્કસ જરૂર છે. આજે અમે અત્યારે જ અમારા કોંગ્રેસ પક્ષના આગેવાનો સાથે મિટિંગ કરી છે. મારે આભાર માનવો છે કોંગ્રેસ પક્ષના એ કાર્યકર્તાઓ અને નેતાઓનો કે પોતાના ઘરમાં પાણી હોય તો પણ અન્યને મદદ કરવા માટે બહાર નીકળીને જે પોતાનાથી બની શકે તે કોંગ્રેસના કાર્યકર્તાઓએ મદદ કરી છે અને આ માનવતાનું કામ કરવાનું છે. અને હજી પણ હું વિનંતી કરું છું કે જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મદદરૂપ બને. આજે અત્યારે જ અમારી આ મિટિંગમાં અમે નક્કી કર્યું છે કે દરેક તાલુકા કક્ષાએ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ અને આગેવાનો પણ જે ગામો સંપર્ક વિહોણા થયા છે ત્યાં પણ પહોંચવાનો પ્રયત્ન કરે. જે ગામડાના લોકોનો અવાજ કલેક્ટર, મામલતદાર કે સરકાર સુધી નથી પહોંચી શકતો, એમનો અવાજ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ બને. તંત્રને પણ વિનંતી છે કે માનવતાના ધોરણે જે પણ મદદ થાય તે કરવાની થાય છે. સુરેન્દ્રનગર જિલ્લો હોય, રાજકોટ શહેર હોય, દક્ષિણ ગુજરાત હોય, કચ્છ હોય કે મધ્ય ગુજરાત હોય, બહોળા વિસ્તારમાં અસર થઈ છે. એનડીઆરએફની ટીમ સરકાર જરૂર પડે તો વધુ બોલાવે. મને સુરેન્દ્રનગર જિલ્લાના જે ગામે એક ટ્રેક્ટર ઊંધું પડવાના, ટ્રોલી પાણીમાં તણાવવાના કારણે મૃત્યુ થયા છે, ત્યાંથી લોકોએ કહ્યું આજે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના અમારા સભ્ય સ્થાનિક ગામના છે, એના સાથે પણ વાત થઈ. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ટીમ સાથે એ ગામે જઈ રહ્યા છે. ત્યાંથી લોકોએ કહ્યું કે સરકારની ટીમ હતી, પરંતુ ગુમ થયેલા લોકોને શોધવાની બદલે બીજે જતા રહ્યા. ગામના લોકોએ જાત મહેનત કરીને ગઈકાલે 3 ડેડ બોડી શોધ્યા. આ પ્રકારની પદ્ધતિ બરાબર નથી. કચ્છમાં પણ આ જ પરિસ્થિતિ છે. વાહન તણાયું, અંદર બેઠેલી વ્યક્તિ ગુમ છે. ભૂપેન્દ્રભાઈ એ જીપમાં બેઠેલા હતા, એમની ભાળ નથી મળી. તો એનડીઆરએફ અને ટીમે ત્યાં પુષ્કળ મહેનત કરીને શોધવું જોઈએ. સુરેન્દ્રનગર જિલ્લામાં મને આજે જ એક ફોન આવ્યો કે એક માલધારી ભાઈ પોતે ગુમ છે. તંત્રને વારંવાર કહેવા છતાં એને શોધ માટેની કોઈ પ્રવૃત્તિ નથી થતી. તાલુકા કક્ષાએ અમારી ટીમો જઈને જે કોઈ નુકસાની થઈ છે એમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરશે અને દરેક તાલુકાઓમાં જે નુકસાની થઈ છે એનું સંકલન કરીને મામલતદાર ઓફિસોને આવેદનપત્રો પણ તાલુકા કક્ષાએથી આપીશું. જુદા જુદા વિસ્તારોમાં જ્યાં જરૂરિયાત છે ત્યાં ફૂડ પેકેટનું વિતરણ, પાણીનું વિતરણ, દૂધનું વિતરણ એ કોંગ્રેસના કાર્યકર્તાઓ કરે છે. એમનો આભાર. અને હજી જે પહોંચી શકતા હોય ત્યાં, પોતાનાથી જે થઈ શકતું હોય ત્યાં સરકારની સાથે ખભે ખભો મિલાવીને લોકોની તકલીફ દૂર થાય એમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ કામ કરશે. સરકારને પણ વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકારના શાસન દરમિયાન કેશ ડોલ્સ એટલે કે રોકડ સહાય મળવી જોઈએ, એ આપવામાં આવતી નથી. ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે, સાવ બેહાલ થયા છે ખેડૂત. તો એમને આશરો, એમને પુનઃવસન માટે ભૂતકાળની કોંગ્રેસની સરકારો જમીન વિકાસ નિગમ મારફત આવા સમયે નવસાધ્ય ખેતીને કરી આપતા હતા. એ કામ થવું જોઈએ. બિયારણ માટે પાક નુકસાન થયું છે તો એની સહાય તગાવી તરીકે આપવામાં આવતી હતી, એ રીતે અપાય, એની પણ હું માંગણી કરું છું. જ્યાં જ્યાં જરૂર પડે તંત્રને અમને કહેશે તો અમારા કાર્યકર્તાઓ સામે ચાલીને સ્વખર્ચે સરકારી તંત્રને પણ મદદરૂપ થશે. કારણ કે લોકોની તકલીફ દૂર થાય એ જ આખરી અમારું ધ્યેય છે. આજની અમારી મિટિંગમાં કોંગ્રેસના આગેવાનો જે ઉપસ્થિત રહ્યા હતા એ અસરગ્રસ્ત વિસ્તારોમાં અમારી ટીમો જવાની છે અને લોકોને મદદરૂપ થવા માટેનો પ્રયત્ન કરવાના છે.
ત્યારે જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે આ પરિસ્થિતિની અંદર કોંગ્રેસનો કોઈ પણ નેતા કે આગેવાન કે કાર્યકર્તા હજી સુધી, જે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે, મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે કે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે, ક્યાંય પણ પ્રજાને જે મુશ્કેલી પડી રહી છે, કે જે પૂરમાં અત્યારે ફસાયેલા લોકો છે, તે લોકોની વહારે જવાની તો વાત કરવાની દૂર રહી, તે લોકોની જોડે પહોંચવાની વાત દૂર રહી, પરંતુ માત્ર જે વાતો કરીને તેમનો બળાપો છે તે કાઢી રહ્યા હોય તેવું જ અત્યારે હાલ દેખાઈ રહ્યું છે. શક્તિસિંહ ગોહિલ પણ જે પ્રમાણે વાત કરી રહ્યા છે, સરકારના ભ્રષ્ટાચારની વાત છે તે કરી રહ્યા છે, તેના ઉપરથી ચોક્કસ એવું જ લાગે છે કે માત્ર કોંગ્રેસ બોલીને જ જે ગુજરાતની પ્રજા છે તેમની પાછળ ઊભો રહેવાની વાતો કરતી હોય તેવું જ દેખાય છે. તેમની જોડે જઈને તેમને બચાવ કામગીરી કે તેમને રાહત કામગીરીમાં કોઈ જ કોંગ્રેસના કાર્યકર્તા કે નેતાને રસ ના હોય તેવું દેખાઈ રહ્યું છે અત્યારે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ જે હાલની જે ગુજરાત ભાજપની સરકાર છે તેની ઉપર આરોપ પ્રત્યારોપ કરવામાં આવે છે, પરંતુ તેમને આમ આદમી પાર્ટીના હાલમાં એક બી નેતા, ચાહે ઈસુદાન ગઢવી હોય કે ગોપાલ ઇટાલિયા હોય કે પછી મનોજ સોરઠિયા હોય કે પછી આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યો છે, ચૈતર વસાવા છે, તે કોઈ પણ ધારાસભ્ય હાલમાં તેમના વિસ્તારની અંદર પણ તેમની પ્રજાની વહારે પહોંચ્યા હોય તેવું દેખાતું નથી. કારણ કે જે પ્રમાણે અત્યારે હાલ જે વિસ્તારોમાં પાણી ભરાયેલા છે, ત્યાં ગાડી પણ ક્યાંય કોઈ પણ આમ આદમી પાર્ટીનો નેતા કે કાર્યકર્તા ત્યાંની જે જનતા છે તેમની વહારે નથી પહોંચી, નથી તેમને બચાવ કામગીરી માટે પહોંચ્યા કે નથી તેમને ત્યાં રાહત કામગીરી આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવી હોય. ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે જ્યારે આવી પૂરગ્રસ્ત સ્થિતિ હોય ત્યારે સત્તા પક્ષના લોકો તો ત્યાં પહોંચતા સમય લાગે, પરંતુ જે વિરોધ પક્ષના લોકો હોય છે તે પહેલાં પહોંચી જતા હોય છે અને ત્યાંની જનતાની મદદ કરતા હોય છે. પરંતુ ગુજરાતમાં આ વખતે કંઈક વિપરીત પરિણામ છે તે જ જોવા મળી રહ્યું છે. વિરોધ પક્ષના લોકો માત્ર વિરોધ કરીને અને સરકાર ઉપર આરોપ પ્રત્યારોપ લગાવવામાં જ માનતા હોય તેવું દેખાઈ રહ્યું છે. ખરેખર તે લોકોએ જે જનતાને જે અત્યારે મુશ્કેલી પડી રહી છે તેની જોડે પહોંચવાનું હોય, તેના બદલે વાતો કરીને માત્ર તે લોકો પોતાનો બળાપો કાઢવામાં જ માની રહ્યા છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ 50 થી 60 કિલોમીટરના પવન ફૂંકાવાના સાથે પડ્યો છે, જેના કારણે ભારે નુકસાન થયું છે. દ્વારકા જિલ્લાના વિસ્તારમાં આપ જોઈ શકો છો જે રીતે અત્યારે એક એવું ખેતર નહીં કે જ્યાં પાણી ન ભરાયા, વૃક્ષો પડી ગયા છે, થાંભલાઓ પડી ગયા છે, વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. ત્યારે હું સરકારને તાત્કાલિક ધોરણે આ વ્યવસ્થાઓ ત્વરિત શરૂ થાય એવી હું વિનંતી કરું છું. સાથે સાથે 2 દિવસથી સતત આ દ્વારકા અને આસપાસના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે, જેના ભાગરૂપે કોઈ બહાર નથી નીકળી શકે એવી સ્થિતિ છે. ત્યારે કેસ ડોલની વ્યવસ્થાઓ મજૂરો અને શ્રમિકો માટે કરવામાં આવે, ત્વરિત ધોરણે આ વરસાદ બંધ થાય પછી સર્વે કરવામાં આવે. પાકને પણ બહુ મોટું નુકસાન થયું. બાગાયત પાક હોય, વૃક્ષો પડી ગયા છે, મગફળી, કપાસ સહિતનો પાક હોય, ખૂબ મોટું નુકસાન થયું છે. અને હું આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા પદાધિકારીઓને પણ વિનંતી કરું છું કે જેટલી યથાશક્તિ મદદ આપણે જનતાને કરવાની છે. દ્વારકા જિલ્લામાં લગભગ ઓલમોસ્ટ 30 થી 35 ઇંચ વરસાદ પડ્યો છે, હજુ ચાલુ છે, 2 દિવસથી ચાલુ છે. હું પણ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છું. એટલે જે સ્થિતિએ અત્યારે હાલ છે, લગભગ ઓલમોસ્ટ સૌરાષ્ટ્ર, બરોડા, મધ્ય ગુજરાત બધાની સ્થિતિ આવી છે. ત્યારે સરકાર તુરંત આની વ્યવસ્થા કરે એ માટે હું મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું, કૃષિ મંત્રીશ્રીને પણ વિનંતી કરું. ત્યારે આ કેવો વિરોધ પક્ષ કહેવાય, કે આ કેવી આમ આદમી પાર્ટીની પોલિસી કહેવાય કે તે માત્ર બોલીને પોતાનો બળાપો કાઢે છે, ના કે ત્યાં આગળ જઈને. ઈસુદાન ગઢવી એવું કહે છે કે સરકારે જ્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં આવે ત્યારે વહેલામાં વહેલી તકે આનો સર્વે કરવો જોઈએ અને જે ખેડૂતો છે તે લોકોને વહેલામાં વહેલી તકે તેમને જે રાહત માટેના જે ફંડ આપવાના હોય છે તે આપવું જોઈએ. 1 મહિના પહેલાં પોરબંદરની અંદર જે સ્થિતિ ઉદ્ભવી હતી તે સ્થિતિને લઈને જે સરકાર સર્વે કરવાની વાત કરી રહી છે, પરંતુ હજી સુધી ત્યાં સર્વે નથી થયો. વિધાનસભાનું જે ચોમાસું સત્ર મળ્યું હતું તેની અંદર પર જે ભાજપના હાલના જે નેતા છે, જે પહેલાં કોંગ્રેસમાં હતા, અર્જુન મોઢવાડિયા, અને ભાજપમાં જોડાયા અને ભાજપમાંથી આ વખતે જીતીને પોરબંદરના ધારાસભ્ય પણ બન્યા, તેમને સવાલ ઉપાડ્યો હતો. ત્યારે પણ કૃષિ મંત્રી એવું કહ્યું હતું કે વહેલામાં વહેલી તકે પોરબંદરની જે પરિસ્થિતિ થઈ હતી તેને લઈને સર્વે છે તે કરવામાં આવશે અને ત્યાંના ખેડૂતોને વળતર છે તે આપવાની વાત કરવામાં આવી હતી. પરંતુ આજે 1 મહિનો થઈ ગયો છે, તેમ છતાં પણ ત્યાં આગળ સર્વે નથી થયો. ત્યારે ફરી એકવાર જ્યારે હવે આ પૂરની સ્થિતિ ગુજરાતની અંદર જોવા મળી છે, અનેક ખેડૂતો કે જેમનો
પાક જે તૈયાર હતો તે પાક અત્યારે પૂરમાં નાશ થઈ ગયો છે. ત્યારે આ સર્વે તો હવે સરકાર ક્યારે કરશે તે તો સમય જ બતાવશે અને ખેડૂતોને વળતર ક્યારે મળશે તે જોવાનું રહેશે. પરંતુ અહીંયા સવાલ એ ઊભો થાય છે કે જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના લોકો ગુજરાતની જનતાને જ્યારે કોઈ મુશ્કેલી પડતી હોય છે ત્યારે તે મુશ્કેલીનો જે અવાજ ઉપાડતા હોય છે તેમની ન્યાય માટે આગળ વધતા હોય છે. કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવામાં આવી. કેમ? કારણ કે જે પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 3 વર્ષની અંદર અનેક ઘટનાઓ સર્જાઈ હતી અને તે ઘટનાઓને લઈને જે પીડિત પરિવારો છે તે પીડિત પરિવારોને ન્યાય નહોતા મળ્યા અને તેમને ન્યાય મળે એના માટે આ 15 દિવસની ન્યાય યાત્રા છે તે કાઢવામાં આવી. પરંતુ આજે જ્યારે પૂરની સ્થિતિ સામે આવી ત્યારે કોંગ્રેસના કાર્યકર્તા હોય કે નેતાઓ હોય કે આગેવાનો હોય તે લોકો ક્યાંક પોતાનો બચાવ કરતા હોય અને પૂરમાં ના જવાને બદલે ઘરમાં કે તેમની ઓફિસમાં બેસીને માત્ર સરકાર ઉપર બડાપો કાઢતા હોય તેવું જ લાગી રહ્યું છે. ત્યારે અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.